મોરબીમાં બંધારણ દિવસ નિમિત્તે કાનૂની જગતમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। બાર એસોસિએશન, ડીજીપી ઓફિસ અને ડીએલએસએના સંયુક્ત ઉપક્રમે ન્યાય મંદિર ખાતે 76મો બંધારણ દિવસ ભવ્ય રીતે ઉજવાયો હતો। દેશભરમાં 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવાની પરંપરાને આગળ ધપાવતા મોરબી કોર્ટ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લાના તમામ ન્યાયાધીશો, ડીજીપી વિભાગના અધિકારીઓ તેમજ સિનિયર અને જુનિયર ધારાશાસ્ત્રીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત સૌએ એક સાથે બંધારણના આમુખના વાંચન સાથે કરી હતી। ત્યારબાદ ન્યાયાધીશો અને ધારાશાસ્ત્રીઓએ બંધારણમાં પ્રજાને અપાયેલા હકો, ફરજો અને જવાબદારીઓ અંગે તલસ્પર્શી માહિતી આપી હતી અને બંધારણની મહત્વતા પર પ્રકાશ પાડ્યો હતો। બંધારણ પ્રત્યે પ્રજામાં જાગૃતતા લાવવા અને કાનૂની વ્યવસ્થા મજબૂત બને તેવા સંદેશ સાથે કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। આજે 26/11 એટલે કે બંધારણ દિવસની ઉજવણી રાજ્ય સરકારે 2015થી આ સરકારી કાર્યક્રમ જાહેર કર્યો। એટલે અમારી વડી કચેરી ડીઓપીના આદેશ પ્રમાણે અમે આજે ડીજીપી ઓફિસ તરફથી પણ આ કાર્યક્રમનું આયોજન કર્યું। સાથે સાથે કોર્ટમાં જે ડીએલએસએ વિભાગ છે એ હાઈકોર્ટના આદેશથી આ કાર્યક્રમનું આયોજન થયું અને મોરબી જિલ્લા બાર એસોસિએશન ત્રણ લોકોના સંયુક્ત ઉપક્રમે આજે બહુ જ મોટી સંખ્યામાં બધા જ વકીલ મિત્રો યુનિફોર્મ સાથે હાજર રહ્યા અને આપણા બંધારણની આપણી ફરજો, આપણી હકો વિશે અલગ અલગ વક્તાઓએ વક્તવ્ય આપ્યું। બંધારણ વિશે જુનિયર વકીલોને સમજાવવામાં આવ્યા। બંધારણ શું છે એ વિશે બહુ જ તલસ્પર્શી માહિતી આપવામાં આવી અને ખૂબ સરસ કાર્યક્રમ આજે 26 નવેમ્બરનો 76મો જે દિવસ છે, આજે બંધારણ આપણું આજ ઘડવામાં આવ્યું હતું એના વિશેની સચોટ માહિતી અલગ અલગ વક્તાઓએ આપી। તમામ જ્યુડિશિયલ ઓફિસર્સ હાજર રહ્યા, તમામ સિનિયર એડવોકેટ હાજર રહ્યા અને આ તકે હું ફરીથી મોરબી જિલ્લા બાર એસોસિએશનનો હૃદયપૂર્વક આભાર માનીશ કે એમણે ખૂબ સારો પ્રયત્ન કર્યો। એમાં ખાસ કરીને દિલીપભાઈ અગેચાણીયા, સીપી સોરિયા વગેરેના પ્રયત્નથી મોટી સંખ્યામાં સિનિયર જુનિયર વકીલો આજે હાજર રહ્યા અને કાર્યક્રમ દીપ્યો ઉઠ્યો। એ જ વસ્તુ ભારત માતા કી। હું ચેતન પી સોરિયા, મોરબી બાર એસોસિએશન પ્રેસિડેન્ટ। આજરોજ જે મોરબી બાર એસોસિએશન તેમજ ડીએલએસએ મોરબી અને ડીજીપી સાહેબ વીસી જાલી સાહેબ જે ત્રણેયના સંયુક્ત ઉપક્રમે ભારતના બંધારણના દિવસની જે ઉજવણી કરવામાં આવી છે, જેમાં મોટી સંખ્યામાં તમામ સિનિયર જુનિયર વકીલ મિત્રો હાજર રહ્યા છે, તેમજ તમામ જજીશો પણ હાજર રહ્યા છે, તેમજ તમામ જજીશોએ તેમજ સિનિયર વકીલ મિત્રોએ જે આજે બંધારણ વિશે તમામ જુનિયર મિત્રોને જે માહિતી આપી છે કે આપણા બંધારણના હકો શું છે, આપણી જવાબદારી શું છે, તેમજ બંધારણની અગત્યતા શું છે તે અંગે ખૂબ જ એવી સારી માહિતી આપવામાં આવી છે। તેમજ તમામ જુનિયર મિત્રોને પણ બંધારણનું આમુખ શું છે તે પણ તમામ સિનિયર વકીલ મિત્રો, જુનિયર વકીલ મિત્રો દ્વારા સ્ટેન્ડઅપ થઈને આખું આમુખ વાંચવામાં આવ્યું છે, આખું આમુખ સમજાવવામાં આવ્યું છે અને આ તબક્કે જે તમામ જજીસ સાહેબો તેમજ ડીજીપી સાહેબો, એજીપી સાહેબો, સરકારી વકીલ સાહેબો તેમજ મારા તમામ સિનિયર ધારાશાસ્ત્રીઓ તેમજ જુનિયર ધારાશાસ્ત્રીઓ જે હાજર રહ્યા તે આ કાર્યક્રમ સારો એવો નિભાવ્યો તે બદલ હું તેમનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું। અને 26મી જે આ નવેમ્બરે ખરેખર જે બંધારણ દિવસ છે તે ઉજવાય અને લોકોમાં બંધારણ વિશે જાગૃતિ આવે તે ખરેખર જરૂરી છે। કેમ કે ભારતનું બંધારણ એક એવું બંધારણ છે કે એમાં તમામને શું હકો છે એટલે બીજા દેશો કરતાં પણ સારા એવા હકો આપણને આપવામાં આવ્યા છે। એટલે લોકોમાં જાગૃતિ આવે તો આવા કાર્યક્રમો થવા જોઈએ અને લોકોએ જે સારી એવી સંખ્યામાં હાજર રહ્યા તેનો પણ હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું। આજરોજ કોન્સ્ટિટ્યુશન ડે નિમિત્તે મોરબી બાર એસોસિએશન, ડિપાર્ટમેન્ટ ઓફ પ્રોસિક્યુશનના અધિકારી, ડીજીપી શ્રી તથા તમામ જ્યુડિશિયલ ફેમિલી સાથે મળી અને કોન્સ્ટિટ્યુશન ડેની ઉજવણી કરી। એમાં સૌપ્રથમ કોન્સ્ટિટ્યુશનના આમુખનું બધા એક સાથે વાંચન કરી અને કોન્સ્ટિટ્યુશનમાં જે આપણી ફરજો અને જવાબદારીઓ છે નિભાવવા અંગે બધાએ આજે જે નિર્ણય કર્યો છે અને જે પ્રોગ્રામ જે રીતના બહોળી સંખ્યામાં વકીલ મિત્રો એ અને બાર એસોસિએશને હાજર રહીને પ્રોગ્રામને સફળ બનાવ્યો છે એ ખરેખર એક ઉમદા કામ છે અને આપણા મોરબી જિલ્લાના લોકોનું કોન્સ્ટિટ્યુશન પ્રત્યેની જે પોતાની ફરજ નિભાવવાની જવાબદારી છે, જે એનો વ્યૂ છે એ ખૂબ સારો જોવા મળ્યો છે। એ બદલ બધાને ખૂબ ખૂબ આભાર છે।
કાર્યક્રમને સફળ જે બનાવવા માટે મોરબી બાર એસોસિએશન વતી દિલીપભાઈ, પ્રમુખ શ્રી સોરિયાભાઈ અને ડીજીપી સાહેબ શ્રી જાની સાહેબે જે પ્રયત્નો કર્યા અને પ્રોગ્રામને સફળ બનાવ્યો એ બદલ એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત.